વેલકમ બેક। વાત કરીએ કર્ણાવતી ક્લબમાં જોઈએ હાલ ચૂંટણીની તો અમદાવાદના કર્ણાવતી ક્લબની હાઈ પ્રોફાઇલ ચૂંટણીનું મોડી રાત્રિના પરિણામ જાહેર થઈ ગયું છે, જેમાં તમામ 23 બેઠક પર પાવર પેનલનો વિજય થયો છે, જ્યારે કે ફ્રીડમ પેનલને હારનો સામનો કરવો પડ્યો છે। કુલ 36 જેટલા લોકોએ મતદાન કર્યું હતું, જેમાં 150 જેટલા મત ઇનવેલિડ જાહેર થયા હતા। મોડી રાત્રે જાહેર થયેલા પરિણામને લઈને પાવર પેનલમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો, તો પાવર પેનલના જગદીશ પટેલે મતદારોનો આભાર વ્યક્ત કરી જીતને વધાવી હતી। પાવર પેનલમાં સૌથી વધુ મત મેળવવાનું બહુમાન અજય પટેલને પ્રાપ્ત થયું છે। અજય પટેલે 3152 મત હાંસલ કર્યા છે, જ્યારે બીજા ક્રમે આશી દેસાઈએ 3072 મત, અજય ઠક્કરે 3016 મત હાંસલ કર્યા છે, તો પરેશ પોચીને 2993 મત, કમલેશ પટેલને 2983 મત મળ્યા છે। અન્ય ઉમેદવારમાં ધવલ બારોટ, હસમુખ શાહ, આશિષ અમીન, રાજેશ ગાંધી, નગીન પટેલ, ભાવેશ પટેલ, વિરલ પટેલ, પરેશ તલાટી, સતીશ શાહ, પ્રશાંત શાહ, હિતેન્દ્ર પટેલ, નરસિંહ પટેલ, રાજીવ પટેલ, મનોજ પટેલ, નિલેશ દેસાઈ, વિજય મહેતા અને રોનલ જબોરેનો સમાવેશ થાય છે। लगभग 3600 ઉપરાંત વોટિંગ થયું, ઈમેલનું પણ વોટિંગ કર્યું અને એમાં પાવર પેનલના 23 સભ્યો ચૂંટાયેલા જાહેર થયા છે। 150 ઉપરાંત વોટ્સ ઇનવેલિડ ડિક્લેર થયા અને એક સારી વસ્તુ એ છે કે કોઈ પણ એક પણ વોટ બોગસ વોટિંગની ફરિયાદ કે એવું આવ્યું નથી। આ એક ઐતિહાસિક જીત છે। અમારા 23માંથી 23 કેન્ડિડેટો આ વખતે જીત્યા છે। એના આગળની જે 6 મહિના પહેલાં જે ઇલેક્શન હતું એમાં પણ 7માંથી 7 જીતેલા, એટલે કે ટોટલ 23નું જે અમારું કર્ણાવતી ક્લબનું ઇલેક્ટેડ બોર્ડ છે એમાં 30માંથી 30 અત્યારે ડાયરેક્ટરો મેમ્બર્સ પાવર પેનલના ચૂંટાઈને આવ્યા છે। તમામ જે વહીવટને લગતા જે સુધારા કરવાની જરૂર હશે અને મેમ્બરની સુખાકારી માટેના જે કંઈ પણ સુધારા કરવા પડશે એ તમામ સુધારાઓ કરશું। આવડા 50% ફેરફારો તો અમે 7 જણા ચૂંટાઈને આવ્યા હતા એમ જ કરી દીધા છે કે ભાઈ આજે પરમેનન્ટ ડિરેક્ટરોને દૂર કર્યા, કોર્પોરેટ મેમ્બરશીપ દૂર કરી, અમે 7 વર્ષ સુધી ઇલેક્શન ના લડી શકે એ કાયદો પણ દૂર કર્યો અને મેમ્બરના સ્પાઉસને એની મેમ્બરશીપ ઓરિજિનલી મેમ્બરશીપ 100% મેમ્બરશીપ ટ્રાન્સફર થાય, અકસ્માતે અવસાન જો મેમ્બરનું થાય તો એની મેમ્બરશીપ ટ્રાન્સફર થાય, એ પણ સુધારો અમે અત્યારે જ કરાવી દીધેલ।